સુખદેવજી બાબા ને પરીક્ષિત રાજા દિવ્ય ગાથાનો ગુણાનુવાદ કહેતા કહે છે કે હે પરીક્ષિત, કરદમ ઋષિ જે 10,000 વર્ષ સુધી એક પગ ઉપર ઉભા રહીને તપ કર્યું છે, ભગવાન પ્રસન્ન થયા કે કાંઈક માંગો કે માંગવું અને દેવું કાંઈ નથી, ખાલી તમારા દર્શનની ઝાંખી કરવી હતી, દર્શન થઈ ગયા, બસ મને ભજન કરવા દો. વિચાર કરો, ભગવાન સામે ઉભા છે, માંગવાનું કે છે તો માંગતા નથી. ને આપણામાંથી બડુભાઈ કોઈ એમ કે હો અમારે કને પૂછવા આવે, ભગવાન મિલે ને તો મંગી ગેના, ભગવાન મિલે પછી મંગે જોવે, એટલે જ ભગવાન નથી મળતો. ખબર છે જઈશ ને ભિખારી વાટકો લઈને ઉભો જ હશે. ભગવાન મળે પછી કઈ માંગવાનું ન હોય મારા વાલા. ભગવાન મળી જાય પછી કઈ બાકી નથી રહેતું. લોકોને ખબર નથી. અને ભગવાનને તો દેવું, હું તો કહું ભગવાન પાસે માંગવું નહીં. તમે જોજો કોકની પાસે માંગશો ને એટલે તમારી લૌકિક જીવનમાં કદર ઓછી થઈ જાય. ઉમાં પણ એવું છે, જાજી માંગણી કરશે ને ભગવાન કે ખબર હે એ મંગેલા જશે તો બ્યોકીન કે કમ ને, એટલે ભાઈ દાદ દે નહીં. હા, માંગજો, ભગવાન પાસે માંગવા જેવી વસ્તુ છે. તમે ભગવાન પાસે ગાડી ઘોડા બંગલા માંગી લો, ભગવાન આપવામાં ઉદાર છે, બહુ આપે છે. જગતમાં સુખ જેટલું જોઈએ છે ને ભગવાન કે બધાને બધું આપવા હું સમર્થ છું. અહીંયા કરદમ ઋષિએ હજારો વર્ષો સુધી તપ કર. કરદમ કોણ? कर माने हाथ, संस्कृत में कर को हाथ कहते हैं, लेकिन इस जगह पे कर का अर्थ किया है आचार्य श्री इंद्रिय. इंद्रियों ने पण कर कहेवामां आवे छे. नाम छे करदंब, जेने इंद्रियोનું દમન કર્યું છે. ઇન્દ્રિયો જેને સંતાપતી નથી, જેવું તેવું સાંભળતા નથી કાનથી, જેવું તેવું ખાતા નથી. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન જેના વશમાં છે, એવા કરદંબ છે. અને એને ભગવાન પ્રસન્ન થયા ને કીધું કે માંગ, કે કાંઈ માંગવું નથી, તમારા દર્શન જોઈતા હતા. પણ કે મને કાંઈક આપવું છે. ઘણું બધું આમ હઠ કરીને ભગવાને કે મને કાંઈક આપવું છે. ત્યાં તો કરદમ કહેવા લાગે આપવું છે કરજો, તમે મારો દીકરો બનીને આવી જાઓ. ત્યારે ભગવાન કહેવા લાગ્યા છે કે મને તમારો દીકરો બનવું છે, એટલે કહું છું કે તમે કાંઈક માંગો. અહીંયા આતિથ્ય સત્કારની વાત કરવામાં આવે. આતિથ્ય ભાવ. કરદમ ઋષિએ અતિથિ દેવો ભવની ભાવનાથી એનો આદર સત્કાર કર્યો છે. અને તમે પણ રાજી રહેજો, મારો કવિ કાગ મને યાદ આવે. કવિ કાગ, ગુજરાતનો સિંહ. અરે કાગ એને પાણી પાજે, એ મહેમાન આવે તો હારે બેસી ખાજે જી. કાગ એને પાણી પાજે, હારે બેસી ખાજે જી. કાગ એને પાણી પાજે, હારે બેસી ખાજે જી. કાગ એને પાણી પાજે, હારે બેસી ખાજે જી. હે જીને માથું રે એ હલાવી હોકારા દેજે રે, અવકારો મીઠો આપજે ઓજી. જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, અવતારો મીઠો આપજે હોજી. તારા તને રે એ સંકટ કોઈ સાંભળાવે રે, બને તો થોડું કાપજે, કાપજે, કાપજે હોજી. પહેલા તો
તો જાપા સુધી મૂકવા જતા, જાપા ગામના પાદર સુધી. આજ મારા ભાગી જાગ્યા કે મારા ઘરે અતિથિ આવ્યા, અને ગામમાં પડાપડી થતી કે આજે મારા ઘરે લઈ જાઉં, આજે મારા ઘરે. અને હવે ખબર પડે કે આવ્યા છે તો કે ખેતરે ગયા છે નહીં ઘરે. હવે તો ભાગમ ભાગ લાગી છે, ભાગમ ભાગ બધા. અહીંયા આતિથ્ય સત્કાર થયો છે. આ સત્કાર થતો હોય ને ત્યારે ઘણા બધા અમુક જે આજના પૈસા વાળા લોકો બડુભાઈ એમ કે એ તો અમારા ઘરે આ બધું માલ મિલકત છે ને એટલે લોકો આવે છે. એ પૈસા વાળા લોકો સાંભળજો, જેને પૈસાનો નશો છે. નશો ખાલી દારૂનો નથી હોતો, ઈ તો નશો હજી ઉતરી જાય, પણ આ જેને રૂપનો નશો અને આનો નશો છે ને એ ઉતરતો નથી અમુક લોકોને. ઈ નશા બહુ ખરાબ. ઘણા બધા પૈસા વાળાને એમ હોય કે અમારી પાસે માલ છે એટલે આ બધા લોકો અમારી કને આવે છે. આવી અજ્ઞાનતામાં રહેશો નહીં. ગોળ હોય ત્યાં માખી આવે એવું કે, ગોળ હોય ત્યાં માખી આવે એવું કહેનારા લોકોને કહી દઉં કે ઈ જ ગોળ હોય જે દિવસે રાખો તો માખી આવે, પણ ગોળનો ટુકડો બચી જાય ને રાત્રે પછી ક્યાંક તમે મૂકી દેજો, એના ઉપર માખી નહીં આવે. એમ તારા દી છે ને એટલે કોઈક તારી પાસે આવે છે. જ્યારે તારી રાત પડી જશે ને ત્યારે તારા ઘરે કોઈ નહીં આવે. યાદ રાખજે, આ તો તારા દી છે, તારા દી છે એટલે તારા ઘરે આવે છે. બાકી તારી રાત પડી ગઈ કોઈ તારી પૂછા નહીં કરે મારા વાલા. એટલે રાજી થજો, કોઈક આવે રાજી થજો. કરદમ ઋષિને મનુ શત્રુપાને દીકરી દેવહૂતિ આવી છે, એને આસન આપ્યું છે. હવે મનુ શત્રુપા બેઠા, પણ અહીંયા માં જગદંબા દેવહૂતિ બેસતા નથી. મનમાં જગદંબા વિચાર કરે છે કે મારું તો લગ્ન નક્કી કરવા માટે આવ્યા છે, અને આપણું ધર્મ એમ કે છે કે પતિના બિછાવેલા આસન ઉપર પત્નીને બેસાય નહીં. પતિના બિછાવેલા આસન ઉપર પત્નીને બેસાય નહીં. પણ આ તમને લાગુ પડતો નથી. તમે તો ઓર્ડર કરશો, વેચાયો તો વેચાણ, તમે ઓર્ડર કરી દો, માંગી લ્યો, તમે કરો તો. હવે અહીંયા પતિએ ભવિષ્યમાં જો થાય અને બિછાવેલા આસન ઉપર નથી બેસતા તો એ આસન આપ્યું છે એનો અનાદર છે. આ એ જગદંબા દેવહૂતિ છે, પોતે પટમાં બેઠા અને જ્યાં આસન કરદમ ઋષિએ દીધું ત્યાં હાથ મૂકી દીધું. આસનનો માને જળવાઈ ગયું અને ઋષિનું અપમાન ન થયું. કરદમ ઋષિ મનમાં વિચાર કરે છે, ભગવાને મારા માત્ર જે પાત્ર મોકલાવ્યો છે એની પરીક્ષા કરવા વાળો હું કોણ? મનુ અને શત્રુપા કહે છે કે મારી દીકરીનો પાણી ગ્રહણ કરો. નારદજીના કહેવાથી અમે આવ્યા છીએ. દેવહૂતિ અને કરદમના લગ્નની તૈયારી થઈ ત્યાં તો કરદમ ઋષિએ શરત મૂકી કે મને એક દીકરો થશે પછી હું ભજન કરવા માટે હાલ્યો જઈશ. અને જ્યાં આવી શરત મૂકી ત્યાં તો મનુ શત્રુપા પોતાની દીકરી સામે જુએ છે. આ તો લગ્ન થયા નથી, પેલા ભજનની વાત કરે છે. તને મંજૂર છે? ત્યારે માં દેવહૂતિ કહેવા લાગ્યા છે કે આના જેવો પતિ જો મને મળતો હોય તો મને દીકરાની પણ ચાહ નથી. આહા, આ ભારતીય આર્ય નારી કહી શકે, આના જેવો પતિ મને મળતો હોય ને, એ ભજન કરનાર પતિ મળતો હોય તો મને દીકરાની પણ ચાહ નથી. અને પછી તો લગ્નિયા થયા છે. કરદમ અને દેવહૂતિને ત્યાં 9 કન્યાનો જન્મ થયો છે. એના પછી કપિલ ભગવાનનો જન્મ થયો છે. લોકોએ જય જયકાર કરી છે. બોલીએ કપિલ ભગવાન કી જય હો.